નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. શિક્ષક ખાસ કરી અને સમાજનો એવો ઘડવૈયો છે કે જેના દ્વારા સમાજની રચના શક્ય બને છે. તમે બધા બીએડના તાલીમાર્થી તરીકે શિક્ષક બનવા આવ્યા છો, તો આપણી કોલેજોની અંદર એક શિક્ષક બનવાની પ્રક્રિયામાં પ્રથમ પગથિયું એટલે કે જો ફર્સ્ટ સ્ટેપ હોય તો તે માઇક્રો ટીચિંગ છે. માઇક્રો ટીચિંગ એટલે સૂક્ષ્મ અધ્યયન. ખાસ કરી અને માઇક્રો ટીચિંગ એક સ્કિલ પર એક કૌશલ્ય તમારે હસ્તગત કરવાનું છે, એના પર તમારે પ્રભુત્વ પ્રાપ્ત કરવાનું છે. તેને માઇક્રો ટીચિંગ કહેવામાં આવે છે. આપણે અલગ અલગ સ્કિલની વાત કરીએ છીએ. આજે ખાસ કરી અને આપણે બે સ્કિલ ભણવી છે, બે સ્કિલની વાત કરવી છે. અલગ અલગ બે કૌશલ્ય આજના સેશનની અંદર તમારે શીખવાના છે. આની પહેલાના સેશનમાં આપણે બે પ્રશ્ન વિષયાભિમુખ કૌશલ્ય અને ઉદાહરણ કૌશલ્ય એ બંને તમે શીખી ગયા છો. આજે મુખ્ય રીતે તમારે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય અને સુદ્રઢીકરણ કૌશલ્ય એ બે કૌશલ્ય, બે સ્કિલ તમારે શિક્ષક તરીકે કેવી રીતે ડેવલપ કરવી એની આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલું નામ છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. ઇન ધ સેન્સ કે ક્વેશ્ચનરી સ્કિલ. તાલીમાર્થીઓ ખાસ યાદ રાખજો, જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ તેનું કામ છે. ક્વેશ્ચનરી એટલે કે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે, વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક શોર્ટકટ કી છે જેનું નામ છે પ્રશ્ન, ક્વેશ્ચન. અને એ પ્રશ્નો કઈ રીતે પૂછવા, કેમ, એ ખાસ કરીને પ્રશ્નની રચના હોવી જોઈએ, કઈ પદ્ધતિથી પૂછવા, એને કહેવાય પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. તો તાલીમાર્થીઓ, તમે તમારા લેક્ચર દરમિયાન ખાસ કરી અને વર્ગને જીવંત રાખવા માટે, વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષવા માટે પ્રશ્ન એવી ટેકનિક છે કે જેના દ્વારા તમે એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો એટલે આજુબાજુના વિદ્યાર્થીઓ સચેત થઈ જાય કે હમણાં મને પ્રશ્ન પૂછશે. એને કહેવાય પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. હવે તાલીમાર્થીઓ, હમણાં જેમ મેં વાત કરી કે પ્રશ્ન કેવી રીતે પૂછવા, એ કૌશલ્ય, એ સ્કિલ એટલે આ ક્વેશ્ચનરી સ્કિલ. એઝ અ ટીચર તમારે પ્રશ્ન સિક્વન્સમાં પૂછવાના છે. એને કહેવાય પ્રવાહિતા, એટલે જ નામ પડ્યું પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. એવો પ્રશ્નનો પ્રવાહ કે જે ક્રમબદ્ધ છે, ક્રમાનુસાર છે, એને કહેવાય પ્રશ્ન પ્રવાહિતા. હવે જો આ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે અલગ અલગ ટેકનિક છે. જેમ કે તમે કથન પદ્ધતિનો ઉપયોગ કરી શકો. કથન ઇન ધ સેન્સ કે કોઈ વાત કરવી, કોઈ વાર્તા કહેવી. એ વાર્તા કેવી હોવી જોઈએ, એ કથન કેવું, તો કે ક્રમબદ્ધ સિક્વન્સમાં. અને એ પૂર્ણ થયા બાદ તમે જે પ્રશ્ન પૂછો છો એ પ્રશ્ન પણ સિક્વન્સમાં ક્રમબદ્ધ હોવા જોઈએ. પ્લસમાં પ્રશ્નો શોર્ટ એન્ડ સ્વીટ હોવા જોઈએ, વિદ્યાર્થીઓને સમજાઈ જાય એવા ટૂંકા પ્રશ્ન હોવા જોઈએ. પ્રશ્ન કાઢવા એ પણ એક મુખ્ય કળા છે, એને કહેવાય પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. બરાબર. કોઈ કવિતા ગાઈને તમે કહી શકો કે જે પ્રમાણે તમે કવિતા ગાઈ છે, કવિતાનું પઠન કર્યું, એ સિક્વન્સમાં પછી પ્રશ્ન પૂછવાના. ત્રીજી મેથડની અંદર આપણે જોઈએ તો કોઈ તમે પીપીટી વર્ક એલસીડી પ્રોજેક્ટરથી બતાવી શકો. તમે જે સિક્વન્સમાં સ્લાઇડ બતાવી છે એ જ સિક્વન્સમાં તમારે પ્રશ્ન પૂછવાના રહે. પ્લસમાં તમે કોઈ ટીએલએમ ચાર્ટ ચિત્ર દ્વારા કરાવી શકો. તમે જે ચિત્રો બતાવ્યા છે એ જ સિક્વન્સમાં તમારે પ્રશ્ન પૂછવાના રહે. એને કહેવાય પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. હું તમને ઉદાહરણ દઈને સમજાવું. આજે આપણે કથન પદ્ધતિથી
પ્રશ્ન પ્રવાહિતા ભણીએ. જુઓ તાલીમાર્થીઓ, તમારે આનો જે માઇક્રો પાઠ આપવાનો છે એ તમારે 5 થી 7 મિનિટની અંદર માઇક્રો લેસન પૂરું કરવાનું છે. એટલે 5 થી 7 મિનિટની અંદર તમે કથન કરી અને 5 કે 7 પ્રશ્ન પૂછી અને તમે આ સ્કિલને ડેવલપ કરી શકો છો. એક્ઝામ્પલથી આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, એક રામપુર નામનું બહુ મોટું ગામ હતું. એ રામપુર નામના ગામની અંદર સારામાં સારા 2 ઘર હતા. એ ઘરમાં 2 મિત્રો રહે. 2 મિત્રો ખાસ કરી અને નાનપણથી જ સાથે રમે, સાથે જમે અને ખાસ કરી અને સાથે જ શાળાએ ભણવા માટે જાય. એ 2 મિત્રોનું નામ, એકનું નામ રામ અને બીજાનું નામ શ્યામ હતું. 2 ઘર બાજુ બાજુમાં હતા બંનેના. એક બ્રાહ્મણ પરિવારનો અને એક ક્ષત્રિય પરિવારનો હતો. બંને વચ્ચે પાકી મિત્રતા હતી. શાળાની પ્રાથમિક શાળામાં અને ત્યારબાદ શાળામાં હાઈસ્કૂલની અંદર બંને સાથે અભ્યાસ કરતા હતા. બંને મિત્રો વચ્ચે એટલી પાકી દોસ્તી કે શાળાની અંદર શિક્ષકોને પણ ક્યારેય એક આવ્યો હોય અને બીજું ન આવ્યો હોય તો તરત જ પ્રશ્ન કરે કે આજે જોડીદાર કેમ નથી. તો આ રીતે બંનેની મિત્રતા હતી અને ગામમાં પણ અને સ્કૂલોમાં પણ એની મિત્રતાની ચર્ચા થવા લાગી. બધા તેની વખાણ કરવા લાગ્યા. આ રીતે બંને મિત્રો આરામથી જિંદગી પસાર કરી અને સારામાં સારું ભણતર ભણ્યા. તો આ હતી એક સારામાં સારી સ્ટોરી. હવે મિત્રો, આના પરથી હું તમને પ્રશ્ન પૂછીશ. જેને આવડે તે હાથ ઊંચો કરી ઊભા થઈ અને પૂરા વાક્યમાં જવાબ આપશે. પહેલો પ્રશ્ન, ગામનું નામ શું હતું? વિદ્યાર્થીઓ જવાબ આપે. ગામનું નામ રામપુર હતું. વિદ્યાર્થી ઊભો થયો હોય એટલે આપણે તેને સાચો જવાબ હોય તો એમ કહીએ, ખૂબ સરસ, બેસી જાઓ. હવે જુઓ, બીજા કૌશલ્યની વાત કરું છું તમને. પ્રશ્ન પૂછીએ છીએ સિક્વન્સમાં, પછી વિદ્યાર્થી જે જવાબ આપે છે એટલે આપણે તેને ફીડબેક આપીએ છીએ, સુદ્રઢકો આપીએ છીએ. એટલે બીજી સ્કિલ થાય છે, સુદ્રઢીકરણ કૌશલ્ય. જેમ કે મેં કહ્યું, જવાબ સાચો હતો એટલે કે ખૂબ સરસ, બેસી જાઓ. તો એ જે મેં એને રિપ્લે આપ્યો એને કહેવાય સુદ્રઢીકરણ કૌશલ્ય. તમારે બધાએ એઝ અ ટીચર વિદ્યાર્થીઓને આ રીતે ફીડબેક આપવાના છે. તમે ગમે ત્યારે પ્રશ્ન કરો, પછી વિદ્યાર્થી ઊભો થઈને જવાબ આપે ત્યારે તેને સારો, ખૂબ સરસ, ગુડ, વેરી ગુડ, અતિ સુંદર, સુંદર, બેસી જાઓ, આ રીતે તમારે ફીડબેક આપવાના છે. હવે જુઓ તાલીમાર્થીઓ, ઘણીવાર એવું બને કે વિદ્યાર્થીનો જવાબ જે છે એ દર વખતે સાચો ના હોય. તો ઘણીવાર જવાબ ખોટો હોય તો આપણે શિક્ષક તરીકે એને હકારાત્મક ફીડબેક આપવાના છે. સુદ્રઢક કેવા? તો કે હકારાત્મક. કઈ રીતે? તો જવાબને નજીક છે, હજુ વધારે ટ્રાય કર, અથવા બેસી જા. આ રીતે હકારાત્મક ફીડબેક આપવાના છે. ત્યારે તમારું બીજું કૌશલ્ય સાથે સાથે તમે શીખશો. પ્રશ્ન પ્રવાહિતાની સાથે સાથે કયું? સુદ્રઢીકરણ કૌશલ્ય. તો તાલીમાર્થીઓ, આપણે જે સ્ટોરી કહી એના સિક્વન્સમાં પહેલો પ્રશ્ન પૂછ્યો હતો. હવે પ્રશ્ન બીજો, બંને મિત્રોનું નામ શું હતું? એટલે વિદ્યાર્થીઓ જવાબ આપે. એકનું નામ રામ અને બીજાનું નામ શ્યામ હતું. સુંદર, બેસી જાઓ. આ ફીડબેક આપ્યું. ત્રીજો પ્રશ્ન, એ બંને મિત્રો કઈ જ્ઞાતિના હતા? વિદ્યાર્થીઓ જવાબ આપે. એક મિત્ર બ્રાહ્મણ જ્ઞાતિનો અને બીજો મિત્ર ક્ષત્રિય જ્ઞાતિનો હતો. ગુડ, બેસી જાઓ, વેરી ગુડ. આ ફીડબેક સ્કિલ થઈ. ચોથો પ્રશ્ન, એ બંને મિત્રો સૌથી પહેલા કઈ શાળામાં અને ત્યારબાદ કઈ સ્કૂલમાં ભણતા હતા? વિદ્યાર્થીઓ જવાબ આપે.
બંને મિત્રો સાથે પ્રાથમિક શાળામાં અને ત્યારબાદ માધ્યમિકમાં એટલે કે હાઈસ્કૂલમાં પણ સાથે એક જ ક્લાસમાં ભણતા હતા. ખૂબ સુંદર. બેસો. પાંચમો પ્રશ્ન, બંને મિત્ર વચ્ચે કેવી મિત્રતા હતી? તો વિદ્યાર્થીઓ જવાબ આપે, બંને મિત્ર વચ્ચે ગાઢ અને પાકી મિત્રતા હતી. અતિ સુંદર. બેસો. તો તાલીમાર્થીઓ, તમને સમજાણું? મેં જે વાત કહી, કથન કહ્યું, એ કથનના સિક્વન્સમાં જ પ્રશ્ન હતા, ક્રમબદ્ધ હતા. તો આ રીતે તમારી પ્રશ્ન પ્રવાહિતાની અંદર ક્રમબદ્ધમાં પહેલા પ્રશ્ન પૂછવાના અને એની સાથે સાથે તમારે તેને સુદ્રઢકો આપતું જવાનું. એટલે સુદ્રઢીકરણ કૌશલ્ય, ફીડબેક સ્કિલ પણ તમારી અંદર ડેવલપ થાય. તો આ રીતે બંને સ્કિલ આપણે આજે જોઈ. આ બંને સ્કિલના તમારે માઇક્રો આપવાના થશે તાલીમાર્થીઓ. અલગ અલગ પદ્ધતિઓ દ્વારા મેં જેમ તમને વાત કરી તેમ તમે પ્રશ્ન પૂછી શકો છો. શરત શું છે કે ખાસ કરી અને પ્રશ્નો પ્રવાહમાં હોવા જોઈએ, ક્રમબદ્ધમાં કે સિક્વન્સમાં હોવા જોઈએ. અને ફીડબેક સ્કિલની અંદર શું શરત છે? સુદ્રઢકો એવા આપવાના કે જેના દ્વારા વિદ્યાર્થીઓને મોટિવેશન મળે, એટલે કે હકારાત્મક આપવાના છે. ક્યારેય એઝ અ ટીચર આ સ્ટેજ ઉપરથી તમારે નકારાત્મક ફીડબેક કે માઇનસમાં વિદ્યાર્થીઓને કંઈ કહેવાનું નથી. પ્લસમાં આપણે આપણા વિદ્યાર્થીઓને તમે કહીને બોલાવશું. એ પણ એક ફીડબેકની સ્કિલ છે. આપણે તેને તું નથી કહેવાનું, કારણ કે માન એવી પ્રક્રિયા છે તાલીમાર્થી મિત્રો, જેટલું આપીએ તેટલું આપણને મળે. તો આ રીતે આજે આપણે બે કૌશલ્યની વાત કરી, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય અને સુદ્રઢીકરણ કૌશલ્ય. ક્વેશ્ચનરી સ્કિલ અને ફીડબેક સ્કિલ, બંને સ્કિલ તમને સમજાઈ ગઈ હોય તો ખાસ કરી અને આનું પ્લાનિંગ બનાવી નાખજો અને આના માઇક્રો પાઠ તમારે આપવાના છે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. તમને કંઈ પણ ન સમજાય, તમારા પ્લસ પોઈન્ટ કે જે કોઈ તમારા રિવ્યુ છે એ મને કમેન્ટ દ્વારા જણાવશો. તો આવા જ વિડીયો જોતા રહેજો અને સાથે શિક્ષણની ચર્ચા કરતા રહીશું. સૌનો આભાર. થેન્ક યુ.